નમસ્તે. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિને વાચા અને જ્ઞાન આપવા માટે મા શારદાનું સર્જન કર્યું હતું. મા સરસ્વતીના હાથમાં રહેલી વીણા સંગીત અને કલાનું પ્રતીક છે, જ્યારે પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. આપણે સૌ શાળામાં એટલે જ સરસ્વતી પૂજન કરીએ છીએ, કારણ કે આપણા જીવનમાં રહેલું અજ્ઞાનનું અંધારું દૂર થાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. આપણા ભારતીય સંસ્કૃતિમાં વસંત ઋતુને ઋતુરાજ એટલે કે ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. કડકડતી ઠંડીની વિદાય અને સુહામણી વસંતનું આગમન. આજથી પ્રકૃતિ એક નવો શણગાર સજે છે. ખેતરોમાં ધનધાન્ય સરસવના પીળા ફૂલો લહેરાય છે અને વનવગડામાં કેસુડાના રંગો ખીલી ઉઠે છે. જાણે ધરતી માતાએ પીળી ઓઢણી ઓઢી હોય તેવું સુંદર દ્રશ્ય સર્જાય છે. પીળો રંગ એ જ્ઞાન, ઉર્જા અને પવિત્રતાનું પ્રતીક છે.